જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. તો અત્યારે આપણે એક જે કૂવાની અંદર મોટર હોય એની અંદર એક પ્રશ્ન જોવા મળ્યો છે કે જે આપણું ટાટર હોય એ ટાટર આપણું કમ્પ્લીટ છોટી જાય છે, પણ મોટરની અંદર પાણી નથી આવતું. જો અત્યારે કૂવાને કાંઠે જ બેઠો અહીંયા, તો અત્યારે આપણને એક પ્રશ્ન જોવા મળ્યો છે. તો હવે એને આપણે કઈ રીતના રિપેરિંગ કરી શકીએ મિત્રો? કારીગરને બોલાવવો નહીં અને આપણે જાતે જ કઈ રીતના રિપેરિંગ કરી શકીએ ને, એના વિશે આજે આપણે વિડીયોની અંદર વાત કરશું. તો સૌપ્રથમ મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો, અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો હવે આપણે આપણું સ્ટાર્ટર એને સ્ટાર્ટ કરીને પહેલાં ચેક કરી લઈએ. જો કમ્પ્લીટ આપણું સ્ટાર્ટર ચોંટી ગયું, અવાજ પણ આવતો હોય, સાંભળો તમે. હવે આપણે જોઈએ પાણી આવ્યું કે શું થયું એ. તો અહીંયા મિત્રો લાઈન આપણે રાખેલી છે, તમે જોઈ શકો. અહીંથી આ જે કૂવાની અંદરથી લાઈન આવે તેમાં આપણે અહીંયા કટકો રાખી દીધો, તો કોઈ પણ પ્રકારનું અહીંયા પાણી આવ્યું નથી. જોઈ શકો તમે, અહીંથી આમને ફિટિંગ આવે, કોઈ પણ આવ્યું નથી. અને હજી આપણું ટાટર છે એ કમ્પ્લીટ એમને એમ ચોટેલું જ છે. સાંભળો, તમને અવાજ સંભળાતો હશે. તો આ રીતના મિત્રો પ્રશ્ન બન્યો છે, બરાબર. તો હવે આપણે જાણીએ આની અંદર શું હોય છે. તો મિત્રો આ રીતનો પ્રશ્ન થતો હોય તમારે, તો આપણે એક વાતનું તો ધ્યાન રાખવાનું કે આપણી મોટર બૈરી નથી, મોટર આપણી કમ્પ્લીટ જ છે. અને આ થવાનું મુખ્ય કારણ જોવા જઈએ મિત્રો, તો એના મુખ્ય 3 કારણો હોય. 3 કારણના લીધે જ આ પ્રકારનો પ્રશ્ન થતો હોય. પહેલો પ્રશ્ન આપણે જોવા જઈએ તો પહેલો પ્રશ્ન આવે થર્ડ બેરિંગનો આવે, જે આપણી અંદર કૂવાની અંદર જે મોટર છે એ માની લ્યો આ પ્રકારની આમ સમતલ રહેવી જોઈએ. આમ સમતલ, આ પ્રકારની સમતલ રહેવી જોઈએ. જો કૂવાની અંદર કોઈ કારણોસર આમ ત્રાહી મોટર આપણી થઈ ગઈ, ત્રાહી મોટર આવે તો મિત્રો થર્ડ બેરિંગના લીધે આ રીતના પ્રશ્ન થાય. ટાટર આપણું ચોંટી જાય અને પાણી ના કાઢે. એનું કારણ છે કે એને શરૂઆતમાં જે એનું રેવલ્યુશન એ પ્રકારનું હોય કે શરૂઆતમાં જ એને પાવરની વધારે જરૂર પડે. અને જો મોટર આપણી ત્રાહી પડી હશે અથવા થર્ડ બેરિંગમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હશે તો આ રીતના જોવા મળશે. અને તો હવે આપણે આગળ બીજો અને ત્રીજો જોઈ લઈએ મિત્રો. જો આ રીતના પહેલાં આપણે ચેક કરી લેવાનું. જો ચેક ના થાય તો આપણે પછી મોટરને ફરજિયાત આપણે બહાર કાઢીને ચેક કરવી પડશે. તો ચાલો બીજો મુદ્દો કયો છે આપણે પ્રેક્ટિકલ કરીને. હવે આપણે વાત કરીએ મિત્રો કે આપણે બીજો પ્રશ્ન કયો હોય, તો તેના માટે તો પહેલાં આપણે ફ્યુઝને 2 ફ્યુઝ પહેલાં આપણે વ્યવસ્થિત કાઢી લઈએ. ફ્યુઝ કાઢી અને પહેલાં તો આને અહીંથી આપણે ખોલીને ચેક કરી લઈએ. ખાસ વસ્તુનું એક આ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, આપણે પહેલાં ખોલી લઈએ અને પછી એને જોઈએ. આ કાઢી લીધો અને આપણે આને વ્યવસ્થિત પહેલાં ચેક કરી લઈએ. જો આની અંદર પણ કોઈ પણ પ્રકારની સમસ્યા દેખાય મિત્રો, જો આમાં જો આ આપણને બરેલું ને એવું દેખાતું હશે, જો આ પતરીયું બધું છે, અથવા પતરીને આ રીતના જોઈ લેવાની મિત્રો. જો આ બધી છે એ આ બાજુથી અથવા તમે જોવો તો આ 4 પતરીયું છે એક જ લાઇનમાં જોવા મળશે. અને આમાં તમે જોઈ શકો મિત્રો, આમાં આ તમે જોઈ શકો આ કેટલું ઓયલું છે, કાળું પડી ગયું છે. તો પહેલાં તો આપણે આને વ્યવસ્થિત સાફ કરી નાખીએ. 4 પતરીને આપણે સાફ કરી નાખવાની, ચમકાવી દેવાની. જે એની અંદર કાળા કલરનું જે જામી ગયું હોય એ બધું કાઢી અને વ્યવસ્થિત આપણે સાફ કરી નાખ્યું. અને ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું મિત્રો, આને જોઈ લેવાનું. જો આ રીતના 4 જે લાઇનમાં રહેવી જોઈએ, એ કંઈ ઉપર નીચે ના દેખાવી જોઈએ. ઉપર નીચે હોય તો એને અહીંથી થોડા આપણે આ બાજુ રાખી, હાથથી આ બાજુ આમ બેન્ડ વારી દેવાના. જે આ રીતના થોડો આપણે બેન્ડ વારી દેવું જે પતરી હોય, એટલે વ્યવસ્થિત મોટરની અંદર કનેક્ટ થઈ જાય અને વાંધો ના આવે. અને જો આમાં કોઈ પ્રશ્ન હોય મિત્રો, જો તો આની અંદર આપણે મોટર બરવાની પણ સમસ્યા જોવા મળી શકે. કારણ છે કે અહીંથી મોટરને જોઈએ એટલો પાવર મળે નહીં, અહીંયા આપણો સ્પાર્ક થઈ જાય. તો આના લીધે મોટર બરી જવાની પણ સમસ્યા રહી શકે. તો એક આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આપણે આપણા જે ફ્યુઝ કાઢ્યા હતા એ ફ્યુઝ ચડાવી દઈએ અને પછી આપણે ટ્રાય કરીએ. તો હવે આપણે મિત્રો ટ્રાય કરીએ કે આપણી મોટર ચાલુ થાય કે શું થાય. ટાટર કમ્પ્લીટ ચોંટી ગયું અને હવે જોશે પાણીનું, હજી પાણી આવ્યું નથી મિત્રો. આપણે જોઈ શકો તમે, આપણી મોટર ચાલુ થઈ નથી. અવાજ તો આવે છે મોટરનો મિત્રો, અવાજ આવે, પણ આપણું મોટર હજી
ચાલુ થઈ નથી. ટાટર પણ આપણું ચોટેલું છે, જો અવાજ સંભળાતો હશે. તો હવે આપણે વાત કરીએ મિત્રો, આપણી પાસે હવે એક લાસ્ટ જ ઓપ્શન બચ્યો છે, જે આપણે ત્રીજી રીતે ટ્રાય કરીએ. જો આપણી મોટર ઉપડી જાય તો ઠીક છે, અથવા તો આપણે એને કૂવામાંથી બહાર કાઢી અને થર્ડ બેરિંગનું કામ કરાવવું જોઈએ. તો હવે આપણે છેલ્લી ટ્રાય કરી લઈએ. એના માટે શું કરવાનું મિત્રો, આ રીતના તમારે લાઇનની અંદર પાણી જવા દેવાનું છે. આપણે જ્યાં વાક્યું રાખી દીધું અને આ પાણીનું ભરી લીધું છે, તો આપણે એની અંદર પાણી નાખીને ટ્રાય કરીએ. પાણી નાખી દીધું મિત્રો આપણે, અને હવે આપણે ચાલુ કરીને જોઈએ. અને પાણી નાખવાનું મુખ્ય એક જ કારણ છે, જો એની અંદર કોઈ નાની મોટી કાંકરી ફસાઈ ગઈ હોય તો આપણે ઉપરથી પાણી નાખીએ તો એ કાંકરી નીકળી જાય અને મોટર ચાલુ થઈ જાય. તો ચાલો આપણે ટ્રાય કરીએ. સ્ટાર્ટર કમ્પ્લીટ ચોંટી ગયું, અને મોટરનું જોવા જઈએ તો હજી પણ આપણી મોટર મિત્રો ચાલુ થઈ નથી. તો આની અંદર મિત્રો આપણે થર્ડ બેરિંગનું જ કામ કરાવવાનું છે. તો આને મોટરને આપણે ફરજિયાત બારોબાર કાઢવી જ પડશે. આપણે ટાટર બંધ કરીએ, અને મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો, કે આ રીતના આપણે જાતે ચેક કરી શકીએ. આમાં કારીગર આવે તો એ જ એક કરવાનો છે મિત્રો, તો આપણે જાતે ચેક કરી શકીએ કે કઈ રીતના છે. તો હવે આપણે કાઢી અને પછી એનું થર્ડ બેરિંગનું કામ કરાવી લઈએ, એટલે મોટર તો આપણી કમ્પ્લીટ ચાલુ જ છે. ધન્યવાદ.